विद्यार्थी मित्रों केम छो बधा प्रकरण नंबर 13 सपुष्पी उच्च कक्षाની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું એક આખું ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું છે। આખા ચેપ્ટરની અંદર વનસ્પતિમાં અને પર્ટિક્યુલરલી એના જે લીલા ભાગો છે એ લીલા ભાગોમાં કેવી રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે એની આપણે એક સરસ મજાની સમજૂતી જોઈ। વિદ્યાર્થી મિત્રો प्रकाश संश्लेषणની પ્રક્રિયાના આખા ચેપ્ટરની અંદર શરૂઆતના જે ટોપિક્સ છે એ ટોપિક્સમાં એના જે પ્રયોગો છે પૂર્વ પ્રયોગો સાબિત કરવાના માટે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતે થાય છે અને જુદા જુદા જે કંઈ વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોનો જે સિંહફળો છે અને એમણે જે કંઈ સમજૂતી આપી જેની ઉપર એમણે પ્રયોગો કર્યા આ બધા જ આપણને બે પેજ ભરીને સમજૂતી આપેલી છે। એ બધી જ બાબતો તમારે નીટની એક્ઝામ માટે બધાના ફાળા જે છે બધાનું જે કાર્ય છે કાર્ય પ્રદાન જે છે તમારે તૈયાર કરી રાખવું। નાનું ચેપ્ટરની એક નાની સરખી સમરી આપણે જોઈ લઈએ અને પછી આજના લેક્ચરમાં તમારા માટે મેં કેટલાક એમસીક્યુ બોર્ડ ઉપર લખ્યા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। બરોબર છે? હું થોડુંક સમજાવીશ તો સ્વાભાવિક છે કે તમને એમસીક્યુમાં બહુ સરળતા રહેશે। વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું પહેલા તો કે સાહેબ પ્રકાશ સંશ્લેષણની આખી પ્રક્રિયા વનસ્પતિના લીલા ભાગો પર્ટિક્યુલરલી એના જે પર્ણો છે એમાં થાય। આ પહેલી બાબત। બીજી બહુ અગત્યની બાબત કે સાહેબ પર્ણોની અંદર જે મધ્યપર્ણના કોષો છે એ કોષોમાં આવેલી હરિતકણ નામની અંગિકામાં થાય। બીજી ત્રીજી બાબત હરિતકણ નામની અંગિકા તો કે સાહેબ એના પણ બે ભાગો છે। એક ભાગ શું છે તો કે સાહેબ એક ભાગ થાઇલેકોઇડ છે અને બીજો ભાગ જે છે તો એને આપણે નામ આપીએ તો કે સાહેબ એને આધારક અથવા તો સ્ટ્રોમા કહેવાય। બરાબર છે? થાઇલેકોઇડ કે જેની અંદર રંજક દ્રવ્યો આવેલા હોય। હું એક વખત બોલીશ તો પછી તમારું બહુ ઈઝી થઈ જશે એમસીક્યુ સોલ્વ કરવા માટે। થાઇલેકોઇડ તો કે સાહેબ થાઇલેકોઇડની અંદર શું આવેલા હોય તો કે સાહેબ થાઇલેકોઇડની અંદર રંજક દ્રવ્યો આવેલા હોય। ક્લોરોફિલ એ ક્લોરોફિલ બી ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ્સ જેવા રંજક દ્રવ્યો જેમાં ક્લોરોફિલ એ મુખ્ય રંજક દ્રવ્ય છે જેનું જ કામ છે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવાનું એટલે ક્લોરોફિલ એના અણુ પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે રિએક્શન સેન્ટર બનાવે। બાકીના પ્રકાશ શક્તિનું શોષણ કરી અને ક્લોરોફિલ એ તરફ મોકલી આપે એટલે બાકીનાને સહાયક રંજક દ્રવ્યો કહેવાય। ટૂંકમાં રંજક દ્રવ્ય પ્રકાશ શક્તિનું શોષણ કરે છે અને આમ થાઇલેકોઇડની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો થાય છે। તો યાદ રાખીશું પ્રથમ તબક્કાને શું કહેવાય તો સાહેબ પ્રકાશ પ્રક્રિયા કહેવાય। તો એક વસ્તુ મગજમાં બેસી ગઈ કે સાહેબ થાઇલેકોઇડની અંદર પ્રકાશ પ્રક્રિયા થાય છે। શું થાય છે બેટા? પ્રકાશ પ્રક્રિયાના જે તબક્કા છે તો કે સાહેબ પહેલું પ્રકાશ શક્તિનું શોષણ થાય। પ્રકાશ શક્તિ શોષાય એટલે ઇલેક્ટ્રોન પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલના અણુ ઉત્તેજિત થાય એટલે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય। આ ઇલેક્ટ્રોન શું કરે તો કે સાહેબ ઇલેક્ટ્રોન એ ETS માંથી પસાર થાય। ETS નો મતલબ છે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર। એ દરમિયાન ATP નું નિર્માણ કરશે અને સાથે સાથે ઇલેક્ટ્રોન જે છે એ છેલ્લે NADPH2 નું પણ નિર્માણ કરશે। આ આખી પ્રક્રિયામાં પાણીના અણુનું પણ વિભાજન થશે। NADPH2 એ પાણીના અણુના વિભાજન દરમિયાન પ્રાપ્ત થતા ઇલેક્ટ્રોનની અને હાઇડ્રોજનની મદદથી NADPH2 નું નિર્માણ થાય છે। આ બહુ અગત્યની બાબત બહુ અગત્યની બાબત કારણ કે ATP અને NADPH2 એ કેલ્વિન ચક્ર માટેનું રો મટીરીયલ છે। કેલ્વિન ચક્રની જે પ્રક્રિયા છે પ્રક્રિયા માટેનો શું કહેવાય કાચો માલ છે તો જ પછી આગળ આનો ઉપયોગ કરી અને ગ્લુકોઝ જેવા કાર્બનિક પદાર્થ પાકા માલનું નિર્માણ થશે। રેડી? બીજો તબક્કો જે છે બેટા એને આપણે નામ આપ્યું છે કેલ્વિન ચક્ર C3 પાથ કે જે ખાસ કરીને ક્યાં થાય છે સબ સ્ટ્રોમામાં થાય। સ્ટ્રોમા એટલે કે હરિતકણનો આધારક કેમ ત્યાં થાય તો કે આ પ્રક્રિયા માટે જવાબદાર જરૂરી બધા જ જે ઉત્સેચકો છે એટલે કે મુખ્ય ઉત્સેચક જેનું નામ છે રૂબિસ્કો નામનો જે ઉત્સેચક છે એ ઉત્સેચક એ મુખ્યત્વે ત્યાં આવેલો હોય। ક્યાં તો કે સાહેબ આધારકમાં આવેલો હોય અને આ જ રૂબિસ્કો વાતાવરણમાંથી પ્રવેશેલા કાર્બન ડાયોક્સાઇડનું શું કરે છે તો સાહેબ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે છે અને આ કાર્બન ડાયોક્સાઇડની મદદથી શું બનાવી આપે તો સાહેબ આ કાર્બન ડાયોક્સાઇડની મદદથી તે શું બનાવે તો કે સાહેબ અહીંયા ગ્લુકોઝના અણુનું નિર્માણ કરી આપે। કાર્બોદિત બનાવે શર્કરાનું નિર્માણ કરી આપે। તો આપણને આ એક બાબત સરસ મજાની ખબર પડી। કેલ્વિન ચક્રની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણને ખબર હોય તો કે સાહેબ આ પ્રક્રિયા પહેલા જે આપણે પહેલા ભણ્યું કે પ્રકાશ પ્રક્રિયા કે જેમાં શું કહ્યું તો કે સાહેબ આટલા તબક્કા થાય સાથે સાથે ફોટોફોસ્ફોરાઇલેશન પણ થાય છે।
ફોટોફોસ્ફોરાયલેશન બે પ્રકારના હોય, ચક્રીય અને બીજું તો કે સાહેબ અચક્રીય ફોટોફોસ્ફોર. યાદ રાખીશું કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં એક જ ATP નું નિર્માણ થાય, પાણીનું વિભાજન થાય અને NADPH નું પણ નિર્માણ થાય. બરાબર. જ્યારે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન, મેં ચક્રીયની વાત કરી, ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કે જે દરમિયાન માત્ર બે ATP ના અણુ જ બને છે, બીજું કંઈ જ નહીં. રેડી? સ્ટ્રોમામાં થતી જે પ્રક્રિયા છે આપણે શું નામ આપ્યું તો કેલ્વિન ચક્ર. કેલ્વિન, બેન્સન, બાસામાનના જે સાથીદારો છે, એમના જે ભાઈબંધો છે બધા, એમણે બધા ભેગા મળી અને સરસ મજાની કાર્બન સ્થાપન અથવા તો આનું બીજું નામ છે જય સંશ્લેષણ તબક્કો. બરાબર. એની શોધ, એની સમજૂતી આપી એટલે વૈજ્ઞાનિકને માન આપવા માટે આખી ચક્રીય પ્રક્રિયાને કેલ્વિન ચક્ર તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જો જોઈએ તો આપણને ખબર પડે કે સાહેબ કેલ્વિન ચક્ર એ આખી પ્રક્રિયા 3 તબક્કામાં થાય. આ 3 તબક્કા કયા કયા છે? તો સાહેબ પહેલો તબક્કો તો આપણે યાદ રાખીશું કે સાહેબ પહેલા તબક્કાને કાર્બોક્સિલેશન કહેવાય. બરાબર. પહેલો તબક્કો તો કે સાહેબ કાર્બોક્સિલેશન, બીજો તબક્કો તો કે સાહેબ રિડક્શન છે અને ત્રીજો તબક્કો તો કે સાહેબ પુનઃસર્જન છે. ટૂંકમાં આ આખી પ્રક્રિયામાં પહેલા તબક્કામાં કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન થશે અને 3 કાર્બનયુક્ત કાર્બનિક પદાર્થ શું બનશે તો કે સાહેબ 2 અણુ PGA ના બનશે, ફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે. આ ફોસ્ફોગ્લિસરિક એસિડ નું શું થાય કે સાહેબ ATP અને NADPH2 ની મદદથી રિડક્શન થાય એટલે PGAL બને છે. 2 અણુ PGAL બને, ટ્રાયોસ ફોસ્ફેટ, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બને અને આ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માંથી કેટલાક ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ના અણુ RUBP ના પુનર્નિર્માણમાં વપરાય અને બાકીના જે અણુ છે એ ગ્લુકોઝના નિર્માણમાં વપરાય છે. RUBP ના એક અણુના નિર્માણ માટે પણ એક ATP ના અણુની પણ જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક બાબત સમજાઈ ગઈ કે કેલ્વિન ચક્ર 3 તબક્કામાં થાય છે. આ આખી પ્રક્રિયા દરમિયાન બરાબર છે બે ATP સોરી અહીંયા મારે લખવાનું છે સોરી બરાબર છે બે ATP જે છે એ આખી પ્રક્રિયા દરમિયાન અહીંયા રિડક્શનના તબક્કામાં વપરાય છે, જ્યારે એક ATP પુનઃસર્જનમાં વપરાય છે. તો 2 અને 3 ATP વપરાય. તમને કોઈ પ્રશ્ન પૂછે કે એક કેલ્વિન ચક્રમાં કેટલા ATP ના અણુ વપરાય, તો આપણે લખીએ કે સાહેબ 3 ATP ના અણુનો વપરાશ થાય. અને કેટલા NADPH વપરાય, તો કે સાહેબ 2 અણુ NADPH એક કેલ્વિન ચક્રમાં વપરાય. સાથે સાથે એવું કહી શકાય કે સાહેબ એક કાર્બન ડાયોક્સાઇડ ના અણુનું સ્થાપન થાય. એક કેલ્વિન ચક્ર એટલે કાર્બન ડાયોક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, મેં એક સમરી લખી નાખી અને આમ તમને કેલ્વિન ચક્ર માટે ખબર પડી ગઈ. તો ગ્લુકોઝ 6 કાર્બન વાળો છે તો ચક્ર 6 વાર ચાલે, તો 6 ગુણ્યા આ બધું 3 વડે કરી નાખો, 6 વડે ગુણાકાર કરી નાખો એટલે તમને એનો જવાબ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કેલ્વિન ચક્ર એક સરસ મજાનું યાદ દેવડાવ્યું. એના પછી બેટા બહુ અગત્યનો અને બીજો સરસ મજાનો ટોપિક હતો C4 પથ. C4 પથ શું છે? તો કે C4 પથ ખાસ કરીને બધી જ વનસ્પતિઓ જે છે એમાં સીધું આ રીતે કેલ્વિન ચક્ર નથી થતું. ઉષ્ણકટિબંધની કેટલીક વનસ્પતિઓ, શેરડી, ઘાસ, મકાઈ અથવા જુવાર જેવી જે કઈ વનસ્પતિઓ છે, વનસ્પતિઓમાં જ્યાં તાપમાન ઊંચું હોય, શેરડી જેવી વનસ્પતિઓ, બરાબર, એ વિસ્તારની અંદર C3 પથ સીધો નહીં પણ પહેલા શું બને તો સાહેબ 4 કાર્બન વાળો ઓક્ઝેલો એસિટિક એસિડ પદાર્થ બને છે, સ્થાયી પદાર્થ બને છે. એટલે આને આપણે શું કહીએ તો સાહેબ C4 પથ કહીએ. અને પછી એ પથ પ્રમાણે આગળ ગ્લુકોઝનું નિર્માણ થાય. કેલ્વિન ચક્ર એમાં પણ ચાલે. ટૂંકમાં આવી જે વનસ્પતિઓ છે એમના પર્ણમાં એક વિશિષ્ટ પ્રકારની પેશી રચના આવેલી હોય. આ પેશી રચના જેનું નામ પણ આપણને ખબર છે, તો આપણે એને શું લખીએ તો સાહેબ એને ક્રેન્સ પેશી રચના કહેવાય. શું કહીશું તો કે સાહેબ આ જે રચના છે એને નામ આપ્યું આપણે ક્રેન્સ પેશી રચના નામ આપીશું. ક્રેન્સ પેશી રચના એટલે જે કોષો વાયુકુલને ઘેરીને અનેક સ્તરોમાં ગોઠવાયેલા હોય, જેમની કોષ દિવાલ જાડી હોય, કોષો પાસે ગોઠવાયેલા, આંતરકોષીય અવકાશ ના હોય, એટલે વાત વિનિમય ના થઈ શકે, તો આવી ગોઠવણી ક્રેન્સ પેશી રચના કહેવાય. ટૂંકમાં આ જે કોષો છે એને પુલકંચુકના કોષો કહેવાય અને એની બાજુમાં મધ્યપર્ણના કોષો આવેલા હોય. ટૂંકમાં બે જુદા જુદા પ્રકારના પ્રકાશ સંશ્લેષી કોષોમાં બે જુદી જુદી પ્રક્રિયા થાય. મધ્યપર્ણના કોષોમાં પ્રકાશ પ્રક્રિયા થાય અને પુલકંચુકના કોષોમાં કેલ્વિન ચક્ર અથવા કાર્બન સ્થાપનની પ્રક્રિયા થાય. તો તમને ખબર પડી ગઈ કે C4 પથમાં બે જગ્યાએ કાર્બોક્સિલેશન થાય. ઓકે, તો એક મેં સમજાની સમજૂતી આપી. એના પછી પ્રકાશ શ્વસન શું છે તો આપણે એ પણ સમજાવ્યું છે કે જે શ્વસન માત્ર અને માત્ર O2 ની મદદથી હરિતકણની નામની અંગિકામાં અને પ્રકાશની હાજરીમાં થાય એને પ્રકાશ શ્વસન કહેવાય. વનસ્પતિને શા માટે કરવું પડે? C3 વનસ્પતિઓમાં ખાસ કરીને પ્રક્રિયા ચાલતી હોય. C3 વનસ્પતિઓ એવી વનસ્પતિઓ છે કે જેમને વધુ પડતો પ્રકાશ અથવા તો ઊંચી તીવ્રતા વાળો પ્રકાશ તેઓ સહન કરી શકતા નથી.
વધુ પડતો અથવા ઊંચી તીવ્રતાવાળો પ્રકાશ શું કરે તો સાહેબ ક્લોરોફિલનું વિઘટન કરવા માંડે. આ ઘટનાને ફોટો ઓક્સિડેશન કહેવાય. શું કહેવાય બેટા? તો કે ફોટો ઓક્સિડ. એટલે હરિતકણ નામની અંગિકામાં ક્લોરોફિલ ન રહે. ક્લોરોફિલ ન રહે તો સ્વાભાવિક છે પ્રક્રિયાના દરમાં ઘટાડો થાય, વનસ્પતિ અકાળે મૃત્યુ પામે, ખોરાક બને નહીં. આવું ના થાય એટલા માટે વનસ્પતિ શું કરે છે તો કે સાહેબ એમાં રહેલો જે રૂબિસ્કો ઉત્સેચક છે એ કાર્બોક્સિલેશનના બદલે વાતાવરણમાં CO2 ની સાંદ્રતા અલ્પ હોય અને પ્રકાશ ઊંચી તીવ્રતાવાળો એટલે પેલો કાર્બોક્સિલેશનની ક્રિયા કરવાને બદલે રૂબિસ્કો ઉત્સેચક ઓક્સિજનેશન કરવા માંડે. શું કરવા માંડે બેટા? તો કે સાહેબ ઓક્સિજનેશન કરવા માંડે. ઓક્સિજનેશનની આ પ્રક્રિયા એ કરવા માંડે એટલે સ્વાભાવિક છે કે RUBP ના 5 કાર્બન વાળા અણુનું વિઘટન થશે તો એક અણુ 2 કાર્બન વાળો ફોસ્ફોગ્લાયકોલેટ બનશે અને એક અણુ 3 કાર્બન વાળો PGA બનશે. આ PGA એ કેલ્વિન ચક્રમાં વપરાય અને પેલો 2 ફોસ્ફોગ્લાયકોલેટ વાળો જે એક અણુ છે 2 કાર્બન વાળો એ પ્રકાશ શ્વસનની પ્રક્રિયામાંથી પસાર થઈને ફરી પાછો PGA નો એક અણુ બનાવશે. તો આ રીતે આખી પ્રક્રિયા ચાલે છે. મેં તમને એક સરસ મજાની સમજૂતી આપી, એક આખો પાઠનો સારાંશ આપ્યો. હવે આપણે કેટલાક MCQ ને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. મેં બોર્ડ ઉપર લગભગ 6 MCQ લખ્યા છે અને બાકીના કેટલાક વાંચીશ અથવા તો બોલી જઈશ તો તમને ખ્યાલ આવશે. બહુ સરસ મજાના MCQ મેં બોર્ડ ઉપર લખ્યા છે, તમે એને જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરો. રેડી? પહેલો MCQ શું છે? તો પહેલો MCQ છે CO2 ના 3 અણુઓના સ્થાપન માટે કેલ્વિન ચક્ર ખાલી જગ્યા ઉપયોગમાં લે છે. બોર્ડ ઉપર મેં લખ્યું છે એક CO2 ના સ્થાપન માટે એને 3 ATP 2 NADP H ની જરૂર પડે. અહીંયા આપણે કેટલા ગ્લુકોઝ કેટલા CO2 ના અણુ આપેલા છે તો સાહેબ 3 અણુ આપેલા છે. તો આપણે એનો 3 વડે ગુણાકાર કરી દઈએ તો આપણો જવાબ મળી જાય. તો કે સાહેબ 3 ATP બરાબર છે અને 3 દુ 6 તો કે સાહેબ 6 NADP H ની જરૂર પડે. ચક્ર એક વાર ચાલે તો 3 ATP 2 NADP H અને 1 CO2 ની જરૂર પડે. પણ 3 CO2 નું સ્થાપન થાય એટલે ચક્ર કેટલી વાર ચાલે તો સાહેબ 3 વાર. 1 CO2 માટે ચક્ર એક વાર, 3 CO2 માટે ચક્ર 3 વાર ચાલે. તો બધું 3 વખત આપણે ગુણાકાર કરીએ તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર તમે જોશો તો આપણો જવાબ મળી જશે. બરાબર? તો આપણો પાક્કો અને સાચો જવાબ કયો છે તો કે સાહેબ આપણો સાચો જવાબ છે શું તો કે સાહેબ 9 ATP અને 6 NADP H2. રેડી? ખ્યાલ આવી ગયો બેટા બધાને? બરોબર છે. એક કેલ્વિન ચક્ર માટે 2 ATP અને આ 1 ATP. તો 2 ને 1 કેટલા? 3. એક CO2 માટે કે એક કેલ્વિન ચક્ર માટે બંને એક જ છે. એક CO2 માટે ચક્ર એક વાર ચાલે. એક CO2 કે એક કેલ્વિન ચક્ર માટે 3 ATP અને 2 NADP H ની જરૂર પડે. તો ગુણ્યા 3. તો 3 ATP ગુણ્યા 3 વખત 3 CO2 છે એટલે 9 ATP 3 કરી અને 3 દુ 6 NADP H અથવા H2 ની જરૂર પડે. તો વિદ્યાર્થી મિત્રો આપણો પહેલા પ્રશ્નનો સાચો જવાબ છે 9 ATP અને 6 NADP H2 ની જરૂર પડે. ચલો બધાને આવડી જાય. MCQ સોલ્વ કરતી વખતે બધાએ કોઈએ ઉતાવળ ન કરવી. બધા પહેલા તો શું કરું તો બધા પહેલા જવાબોને શાંતિથી વાંચવા. 9 ATP 3 NADP H2 નથી સેટ થતું તો એને આપણે કેન્સલ કરતા જઈએ. ચલો 6 ATP 9 NADP H2 તો આપણ સેટ નથી થતું એટલે કેન્સલ કરીએ. 8 ATP 6 NADP H2 તો આપણે કેન્સલ કરીએ અને એક જ વધ્યું. મારો કહેવાનો મતલબ એવો કે મેં હમણાં જેવું કર્યું પહેલું શરૂઆતમાં કે સીધું પહેલા જવાબ શોધી કાઢ્યો એવું ન કરવું. એ ટીક કરવું અને પછી બધા MCQ શાંતિથી વાંચવું કે બીજું કંઈ વધારાનું તો નથી લખ્યું ને જેથી કરીને આપણો જવાબ ખોટો ન પડે. ઓકે? બીજો બહુ અગત્યનો MCQ છે કે 6 સુક્રોઝના અણુના નિર્માણ માટે કેલ્વિન ચક્રમાં કેટલા NADP H અને ATP ના અણુઓની જરૂર પડે છે. એ પ્રશ્નને આપણે થોડી વાર પછી ભણીએ છીએ પણ એક વખત હું બોર્ડ ઉપર અહીં લખી દઉં. આ પહેલો પ્રશ્ન તૈયાર થઈ ગયો છે આપણો પહેલો પ્રશ્ન. હવે એને હું ભૂસી નાખું છું એટલે તમને પણ ખ્યાલ આવે કે સાહેબે શું કર્યું અહીંયા. તો સોરી ચલો કહેવા દઈએ અને એ લખીએ કે એક ગ્લુકોઝ માટે શેના માટે એક ગ્લુકોઝ. ચલો ગ્લુકોઝ કેટલા કાર્બન વાળો છે તો કે સાહેબ 6 કાર્બન વાળો છે. કેટલા કાર્બન? 6 કાર્બન. તો અહીંયા ચક્ર કેટલી વાર ચાલશે કે સાહેબ એક કાર્બનમાં એક CO2 માંથી એક કાર્બનનું સ્થાપન થશે તો C6H12O6 તો 6 કાર્બન માટે ચક્ર 6 વાર ચાલે. તો ચક્ર કેટલી વાર ચાલે તો કે સાહેબ 6 વાર. કેટલા CO2 ની જરૂર પડે તો કે સાહેબ 6 CO2 ની. એક CO2 અથવા એક ચક્ર માટે
3 એટીપી 2 NADPH ની જરૂર પડે તો ગુણ્યા 6 કરીએ તો આપણને ખબર પડી જાય કે સાહેબ 18 એટીપી 12 NADPH ની જરૂર પડે. આ મેં શું લખ્યું તો કે સાહેબ આ એક ગ્લુકોઝ માટે જરૂરી મટીરીયલ 6 વાર કેલ્વિન ચક્ર ચાલે, 6 CO2 ની જરૂર પડે, 18 એટીપી જોઈએ અને 12 NADPH જોઈએ. રેડી? અહીંયા તમને ખબર છે કે સાહેબ આ એક ગ્લુકોઝ માટે લખ્યું છે. આપણે બધા બેટા નવમો પાઠ ભણી રહ્યા છે પોલિસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને મોનોસેકેરાઇડ. સુક્રોઝ શું છે તો કે સાહેબ સુક્રોઝ એ બીજું કંઈ નહીં પરંતુ શું છે તો કે સાહેબ એક અણુ ગ્લુકોઝ અને બીજો એક અણુ કોણ છે તો કે સાહેબ બીજો એક અણુ ફ્રુક્ટોઝ. આ બંનેનું શું છે તો કે સાહેબ બંનેનું પોલિમર છે. બંનેનું ડાયમર છે. બરાબર છે? બે અણુ ભેગા મળીને સુક્રોઝ બનાવે છે. આ ફ્રુક્ટોઝ પાછો ગ્લુકોઝમાં ફેરવાઈ જાય એટલે ગ્લુકોઝના અણુ કેટલા થાય તો કે સાહેબ 2 અણુ થાય. ટૂંકમાં એક સુક્રોઝ માટે કેટલા તો કે સાહેબ અહીં એક ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ની જરૂર પડે પણ ફ્રુક્ટોઝ પાછો શેમાં ફેરવાય તો સાહેબ ગ્લુકોઝમાં. એટલે એક સુક્રોઝ માટે 2 ગ્લુકોઝ જોઈએ, એક ગ્લુકોઝ માટે 18 એટીપી 12 NADPH જોઈએ. તો અહીં આપણને આપ્યા કેટલા છે તો સાહેબ 6 સુક્રોઝ. 6 સુક્રોઝ ઇટ મીન્સ 12 ગ્લુકોઝ. 6 સુક્રોઝ ઇટ મીન્સ 12 ગ્લુકોઝ. તો હવે 12 ગ્લુકોઝ માટે અહીંયા આપણે શોધવું રહ્યું તો 12 ગ્લુકોઝ માટે 12 ગુણ્યા 18 કરીએ અને 12 ગુણ્યા 12 કરીએ તો 144 NADPH થાય અથવા NADPH2 થાય અને 12 ગુણ્યા 18 કરો એટલે તમને જવાબ મળી જાય. બરોબર છે? અને 12 * 96 બરોબર છે? 12 * 96 50 60 52 72 84 ને 12 * 96 12 ગુણ્યા 18 9 વધી 9 2 1 2 ને 9 2 11 તો જવાબ શું આવ્યો 16 9 અને 196 144 NADPH અને 196 એટીપી જોઈએ. ચલો હવે આપણો જવાબ જોતા જઈએ તો 144 NADPH અને 216 એટીપી તો 144 NADPH અને 216 ને 196. ચલો આ જવાબ ખોટો. 288 NADPH ના 144 અને 432 તો આ પણ ખોટો. 144 NADPH અને 28 એટીપી ના બસ 196 જોઈએ તો આ જવાબ પણ ખોટો. બરોબર છે? સોરી એક મિનિટ. 6 સુક્રોઝના અણુના નિર્માણ માટે કેલ્વિન ચક્રમાં કેટલા NADPH જોઈએ તો 144 NADPH આવી ગયા અને એટીપી ના અણુઓની કેટલી જરૂર પડે તો એક ગ્લુકોઝ માટે 18 તો 12 ગ્લુકોઝ માટે કેટલા તો 18 ગુણ્યા 12 180 બરોબર છે અને 18 દુ 36 સોરી ત્યાં આપણે ગુણાકાર ખોટો કર્યો છે. બરોબર છે? 18 ગુણ્યા તો 6 8 9 10 અને 11 વધી 1 અને 216 તો 72 NADPH અને 108 આ પણ ખોટું. સોરી મારી ભૂલ થઈ હતી પહેલા ગુણાકારમાં. બરાબર છે? એટલે હવે આપણે આને સુધારી લઈએ તો આપણો જવાબ શું બને તો કે સાહેબ 216 એટીપી અને 144 NADPH ની જરૂર પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ફરી પાછો મેં સરસ મજાનો MCQ તમને ગણતા શીખવાડ્યો તો આ પણ બહુ સિમ્પલ છે અને તમને આવડી જાય એવો જ છે. ચલો હવે એના પછી ત્રીજો MCQ જરા જોઈ લઈએ એટલે આપણને ખબર પડે કે સાહેબ શું કહેવા માંગે છે. તો ત્રીજો MCQ જે છે C4 ચક્રમાં કાર્બોક્સિલેશનની સંખ્યા કેટલી. આ ક્યારે આવડે તો કે સાહેબ આ ત્યારે જ આવડે કે જ્યારે આપણે C3 માટે જાણતા હોઈએ. આ ક્યારે આવડે તો કે સાહેબ આ ત્યારે જ આવડે કે જ્યારે આપણે શેના માટે જાણતા હોઈએ તો કે સાહેબ C3 માટે જાણતા હોઈએ. ચલો બોર્ડ ઉપર જરા ધ્યાન આપજો એટલે તમને ખબર પડશે કે C3 તો કે સાહેબ C3 પથ કેલ્વિન ચક્ર જે છે એની અંદર કાર્બોક્સિલેશન ની સંખ્યા કેટલી તો આખો તબક્કો 3 આખું ચક્ર 3 તબક્કામાં થાય છે.
પહેલું કાર્બોક્સિલેશન, બીજું રિડક્શન અને ત્રીજું પુનઃસંયોજન. તો પહેલા તબક્કામાં કાર્બોક્સિલેશન એટલે C3 પદમાં કાર્બોક્સિલેશન એક જ વખત થાય. આ બીજો MCQ શીખવાડી દીધો મેં. C3 પદમાં કાર્બોક્સિલેશન એક જ વખત થાય. પણ તમે લોકો આવું ભણીને આવ્યા છો શું? તો કે સાહેબ C4 પથ, બરાબર છે? અગાઉનો એક મેં વિડિયો મૂકેલો છે C4 પથ. તો C4 પથની અંદર આ શું છે? તો કે સાહેબ C4 પથની અંદર આ ફૂલકંચુકના કોષો છે, બરાબર છે? અહીંયા CO2 નું સ્થાપન થાય અને આ સોરી મધ્યપર્ણના કોષો છે અને આ ફૂલકંચુકના કોષો છે અને અહીંયા વાહિપુલ. અહીંયા પણ CO2 મુક્ત થાય છે. મેલિક એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે અને આ કેલ્વિન ચક્રમાં વપરાય. તો તમને ખબર પડી ગઈ કે સાહેબ C4 પથમાં 1 અને 1 2 બે વખત કાર્બોક્સિલેશન થાય. તો એક વખત ચલો ખોટું, બે વખત તો આ સાચું છે, પાંચ વખત ખોટું, ત્રણ વખત ખોટું, તો આપણો જવાબ શું આવી જાય? તો સાહેબ 2. તમને ખબર છે ને? બરાબર. મધ્યપર્ણના કોષોમાં વાતાવરણમાંથી પ્રવેશતો CO2 PEP સાથે જોડાય, ફોસ્ફોરિલ પાયરુવેટ સાથે, અને પછી એ શું બનાવે? તો સાહેબ ઓક્ઝેલો એસિટિક એસિડ બનાવે, 4 કાર્બન વાળો. એટલે કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન થયું. કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન એટલે તો સાહેબ કાર્બોક્સિલેશન. આ જે ઓક્ઝેલો એસિટિક એસિડ છે એ મેલિક એસિડમાં ફેરવાય. મેલિક એસિડ ફૂલકંચુકના કોષમાં દાખલ થાય, ત્યાં એનું ડીકાર્બોક્સિલેશન અથવા વિઘટન થાય અને એમાંથી મુક્ત થતો જે CO2 છે એ પાછો કઈ જગ્યાએ? તો કેલ્વિન ચક્રમાં વપરાય. તો કેલ્વિન ચક્રમાં પણ કાર્બોક્સિલેશન. તો 1 અને 1 કેટલા? તો 2. ચોથો અને બહુ સરસ મજાનો પ્રશ્ન છે. કેલ્વિન ચક્રમાં ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે બહુ જ સરસ મજાનો અવારનવાર નીટમાં અને બરાબર બોર્ડમાં પણ પૂછાતા પ્રશ્નો પૈકીનો પ્રશ્ન છે. બોર્ડ ઉપર આનો જવાબ ખૂણામાં મેં લખેલો છે, તમે જોઈ જવાબ આપી શકો છો. બરાબર છે? 6 CO2 18 ATP અને 12 NADPH. ચલો તો 6 CO2 એકલા 12 ATP ના, 6 CO2 30 ATP અને 12 NADPH ના. આપણને કહ્યું છે ગ્લુકોઝનો એક અણુ. 6 CO2 18 ATP અને 12 NADPH. તો આપણો જવાબ સાચો છે. પણ આગળ પણ વાંચવું પડે. 6 CO2 18 ATP અને 30 NADPH. એટલે આ નહીં, પણ આપણો જવાબ શું બની જાય? સોરી, આપણો જવાબ શું બની જાય? તો સાહેબ ઓપ્શન C. ઓકે, ચલો તો બિલકુલ સિમ્પલ અને સરસ મજાનો પ્રશ્ન હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આગળ મેં તમને સમજાવ્યું નથી, પણ વધારાની સમજૂતી એવી છે કે જે PgAl બને છે, શું બને છે? PgAl. મેં સમીકરણ એક લખેલું કે ચક્ર 6 વાર ચાલે એટલે 12 PgAl ના અણુ બને અને આ 12 PgAl પરથી 10 PgAl 3 કાર્બન વાળા અને 2 PgAl 3 કાર્બન વાળા એ ગ્લુકોઝના નિર્માણમાં વપરાય અને 10 PgAl એ 5 RUBP ના પુનઃ નિર્માણમાં વપરાય. એટલે 6 RUBP ના પુનઃ નિર્માણમાં વપરાય 5 કાર્બન વાળો. તો 6 5 30, 10 30. પ્રશ્ન એ છે બેટા કે RUBP ના સર્જન માટે PgAl ના કેટલા અણુ જરૂરી છે? RUBP ના સર્જન માટે PgAl ના કેટલા અણુ જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. મેં બોર્ડ ઉપર એવું લખ્યું છે કે 6 RUBP માટે 10 PgAl જરૂરી છે. તો બોર્ડ ઉપર તમે આ રીતે લખી શકો છો કે 6 RUBP બનાવવા હોય તો તમને 10 PgAl જોઈએ. તમને જરૂર કેટલાની છે? તો સાહેબ 15 RUBP ની છે. તમારે 15 RUBP નું પુનઃ નિર્માણ કરવું છે તો કેટલા PgAl જોઈએ? તો તમે આ રીતે ગણી કાઢો એટલે તમારે જવાબ આવી જાય 15 ગુણ્યા 10 RUBP. 15 ગુણ્યા 10 RUBP ભાગ્યા 15 RUBP ગુણ્યા 10 PgAl ભાગ્યા 6 RUBP. તો 15 ગુણ્યા 10 એટલે 150 અને 25 છંગ 150. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ 25 ક્યાં હોવો જોઈએ? ચલો આપણે આપણા જવાબને શોધવાનો પ્રયત્ન કરીએ. ચલો બોર્ડ ઉપર 20 તો કે ના, 15 તો કે ના, 25 આપણો જવાબ છે. પણ જો આગળ જોઈએ તો કે 30 નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણો સરસ મજાનો જવાબ શું આવ્યો? તો સાહેબ C આન્સર 25. મેં એ જવાબ તમને શોધીને આપ્યો. 25 RUBP ના અણુ જરૂરી છે. બેટા અવારનવાર નીટમાં અને ગુજરાત બોર્ડની અંદર પણ આવા ઘણા બધા MCQ પૂછાયેલા છે. અમે એટલા માટે સોલ્વ કરાયા છે કે હવે આ પાઠમાં તમને કોઈ જગ્યાએ કોઈ ડાઉટ નહીં. બહુ સરસ મજાનો ચેપ્ટર છે. અંધકાર પ્રક્રિયા દરમિયાન 18 PgAl ના અણુના નિર્માણ અંધકાર પ્રક્રિયા દરમિયાન 18 PgAl ના અણુનું નિર્માણ પામે તો આ પ્રક્રિયામાં કેટલા કેલ્વિન ચક્ર, કેટલા ATP ની જરૂર પડે? જવાબમાંથી પ્રશ્ન બનાવવાનો, પ્રશ્નમાંથી જવાબ. એના કરતા આ ઊંધું કર્યું છે. શું કર્યું છે? તો કે 18 PgAl ના અણુનું નિર્માણ થાય
કેટલા પીજીએલ ના અણુનું? તો કે સાહેબ 18 પીજીએલ ના અણુનું નિર્માણ થાય તો આ પ્રક્રિયામાં કેટલા કેલ્વિન ચક્ર ચાલે અને કેટલા એટીપી ની જરૂર પડે? બિલકુલ સિમ્પલ છે. ચક્રને મગજમાં રાખો એટલે તમારું કામ પૂરું. એક કેલ્વિન ચક્રમાં કેટલા? તો કે સાહેબ 2 પીજીએલ બનશે. કેટલા બનશે? 2 પીજીએલ. તો 18 પીજીએલ મેં સમજાવ્યું છે. 2 પીજીએલ બને 2 પીજીએલ બને. ચક્ર એકવાર ચાલે તો જો એકવાર ચક્ર ચાલે તો 2 પીજીએલ બને. તમને આપેલો છે કે 18 પીજીએલ ના અણુ નિર્માણ, એનો મતલબ એ થયો કે 9 દુ 18. તો ચક્ર કેટલી વાર ચાલ્યું છે? તો સાહેબ ચક્ર 9 વાર ચાલ્યું. તો કેલ્વિન ચક્ર કેટલી વાર ચાલે છે? તો એક જવાબ તમને મળી ગયો. તો કે સાહેબ કેલ્વિન ચક્ર 9 વાર ચાલે છે. અને કેટલા એટીપી ની જરૂર પડે છે? એક કેલ્વિન ચક્રમાં 9 એટીપી ની જરૂર પડે. એક કેલ્વિન ચક્રમાં 3 એટીપી ની જરૂર પડે તો 9 કેલ્વિન ચક્રમાં 9 × 27. તો તમારો જવાબ બીજો પણ આવી ગયો. પહેલો શોધ્યો અને બીજો શોધ્યો. ચલો જવાબ શોધતા જાઓ. બરોબર, 6 કેલ્વિન ચક્ર અને 36 એટીપી ના. 9 કેલ્વિન ચક્ર અને 27 એટીપી. તો 9 કેલ્વિન ચક્ર અને 27 એટીપી આપણો જવાબ આવી ગયો છે. પણ આગળ વાંચીએ. 6 કેલ્વિન ચક્ર અને 18 એટીપી આપણો ખોટું. 9 કેલ્વિન ચક્ર અને 24 એટીપી આપણો ખોટું. તો આપણો જવાબ આ રહ્યો. કયો? તો કે સાહેબ 9 કેલ્વિન ચક્ર અને 27 એટીપી ના અણુની જરૂર પડે. વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ ની કોઈ પણ બુક લઈ અને તમે આ સોલ્વ કરવા બેસશો. ઘણા બધા એમસીક્યુ આ પાઠમાંથી મળશે. લગભગ 500 થી 600 એમસીક્યુ તમને આવી બુક્સમાંથી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને સરસ મજાના આજે 6 બરાબર એમસીક્યુ સમજાવ્યા. આવા ઘણા બધા છે પણ આ 6 જે બહુ સમજાવવા જેવા હતા તમારા માટે અને બહુ અગત્યના હતા, એની મેં એક સરસ મજાની સમજૂતી આપી. તો આઈ હોપ કે તમને આવડી જશે. આમાં કોઈ જગ્યાએ કોઈ પ્રશ્ન નહીં રહે. હવે આટલું સમજ્યા પછી તમે ઘણા બધા એમસીક્યુ ને સોલ્વ કરી શકો છો. ઓકે, તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. ગુડ બાય, બેસ્ટ ઓફ લક.